મિત્રો, તમે દિવસભર જે મોબાઈલને તમારી સાથે રાખો છો એ ફક્ત વાત કરવા માટે નથી, કારણ કે એક એનર્જી છે જે 24 કલાક તમારી સાથે રહે છે. ઘણી વખત તો આપણે રાતે સૂઈએ છીએ તો આપણી સાથે મોબાઈલ લઈને સૂઈએ છીએ, અને આ જ એનર્જી તમને ઇફેક્ટ કરે છે. જેટલું નામ, જેટલી જન્મ તારીખ ઇફેક્ટ કરે છે, એ મોબાઈલ નંબર પણ તમને એટલો જ ઇફેક્ટ કરે છે. ઘણા લોકો મિત્રો કહે છે કે મારા જીવનમાં સંઘર્ષ છે, ઘણા લોકોનો બિઝનેસ અટકી જાય છે, ઘણા લોકોને આર્થિક રીતે તકલીફ થાય છે, તો ઘણા લોકોને હેલ્થ ઇસ્યુ થાય છે. જ્યારે એ લોકોનો જન્મ તારીખનો ચાર્ટ જોઈએ છે ત્યારે ચાર્ટમાં બધું જ કમ્પ્લીટ હોય, ત્યારે અમારી નજર જ્યારે ફોન નંબર ઉપર પડે છે તો ત્યાં જ સૌથી મોટી ગડબડ હોય છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે મોબાઈલ નંબર કેવી રીતે લેવાય, કે ટોટલ ઉપરથી એને જોવામાં આવે છે કે લાસ્ટ ડિજિટ ઉપરથી. તો આજે આ જ બધી જાણકારી હું તમને આપીશ. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, એસ્ટ્રોન્યુમરોલોજિસ્ટ, કષ્ટભંજન એસ્ટ્રોન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરો, જેથી કરીને તમારા મિત્રો, તમારા પરિવારમાં પણ સાચી ઇન્ફોર્મેશન મળી શકે અને કોઈને લાભ થાય. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ સૌથી મોટી રહસ્યની વાત. એટલે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે ને કે મોબાઈલ નંબરનું શું ન્યુમરોલોજી છે, તો આજે આપણે એના વિશે જ જાણીશું. તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે મોબાઈલ ન્યુમરોલોજી શું છે. મિત્રો, મોબાઈલ નંબર જેમ કે તમારા જન્મ તારીખના નંબર છે, અને મેં પહેલાં પણ કીધું હતું કે મોબાઈલ નંબર આપણા જીવનમાં ખૂબ જ ઇફેક્ટ કરે છે. એ તમારી જન્મ તારીખના નંબર હોય, તમારા નામના નંબર હોય, તમારા ગાડીના નંબર હોય, તમારા ઘરના નંબર હોય, કે પછી સૌથી મોટા એટલે કે તમારા મોબાઈલના નંબર. તમારો મોબાઈલ નંબર તમારી જન્મ તારીખ જોડે જો એલાઇનમેન્ટ નહીં હોય, એ તમને સંઘર્ષ કરાવી શકે છે, તમારા બની ગયેલા કામ પણ અટકાવી શકે છે અને તમને હેલ્થ ઇસ્યુ પણ આપે છે. આ નંબરને કઈ રીતે લેવો જોઈએ? હવે ઘણા લોકો કહે છે કે નંબરનું ટોટલ જોવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે 91 આગળની જે કન્ટ્રી સિરીઝ છે એને પણ ગણવામાં આવે છે, અને ઘણા લોકો કહે છે કે એના લાસ્ટ ડિજિટ ગણવામાં આવે છે. તો આમાંથી આપણે કરવું શું? તો મિત્રો, આજે એની જ હું તમને સાચી ઇન્ફોર્મેશન આપીશ. તો સૌથી પહેલાં મિત્રો, વાત એ છે કે હા, મોબાઈલના 10 નંબરનું ટોટલ ગણવામાં આવે છે, કે 10 નંબરનું ટોટલ તો સાચું તમારી જન્મ તારીખ પ્રમાણે હોવું જોઈએ. સેકન્ડ વસ્તુ એ છે કે જે 91 છે એ કન્ટ્રી કોડ, એ તો દરેકમાં આવવાનું છે, તો 91 એ આપણે નથી ગણવાનું, ફક્ત મોબાઈલના 10 નંબર જ ગણવા છે, એટલે 10 આંકડા જ આપણે ગણવાના છે. અને સાથે સાથે જે વાત કરી ડિજિટની, કે છેલ્લા 2 આંકડા છે, તો હું તમને કહું કે છેલ્લા 6 આંકડા આપણે ધ્યાન આપવાનું હોય છે, કારણ કે આગળની જે ડિજિટ છે એ તો તમારા હાથમાં નથી. આગળની 4 ડિજિટ છે એ તો કંપની જે આપે છે તો એ જ ગણાશે, તો એ કંપનીનું થઈ ગયું. પણ હા, પાછળની જે 6 ડિજિટ છે એને આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, આપણો ચોઈસ નંબર કરી શકીએ છીએ, કારણ કે એ જે ડિજિટમાં જે નંબર બને છે, જેનું જોડ બને છે, એ જ આપણને સૌથી વધારે ઇફેક્ટ કરે છે. નંબરનું ટોટલ તો ઇફેક્ટ કરે જ છે, પણ એ જોડ પણ આપણે ઇફેક્ટ કરે છે. જેવું કે પાછલા ડિજિટની અંદર 88, 84, 81, 41, 54 આવા જેવા નંબરો ઘણા બધા છે જેનું કોમ્બિનેશન ઠીક નથી, તો એ ના આવવા જોઈએ. કારણ કે જ્યારે 54 આવે છે તો તમને બંધન યોગ બનાવે છે, તો તમને પૈસા કોઈ જગ્યાએ ફસાઈ જાય, કાં તો કોઈ તમે લીગલ ચક્કરમાં પડી જાઓ, કોર્ટ કેસના ચક્કરમાં પડી જાઓ. 8-4નું કોમ્બિનેશન આવે તો પણ આ ઇસ્યુ બને છે, હેલ્થ ઇસ્યુ બને છે. 22-28 એવું કોમ્બિનેશન આવે તો માણસ ગેમ્બલ જેવો થઈ જાય છે. તો આ બધા કોમ્બિનેશનો પણ જોવાના હોય છે, પણ એ એક એક્સ્ટ્રા ન્યુમરોલોજીસમાં આવે છે. પણ આજે આપણે વાત કરીએ ટોટલની. ટોટલ પણ ખૂબ જ ઉપયોગી છે. તો એ કઈ રીતે કરવાનું છે? તો સૌથી પહેલાં વાત કરીએ તમારા મોબાઈલનું ટોટલ ગણવાની. તો સૌથી પહેલાં તમારો પેન અને કાગળ તમારી સાથે રાખો, અને તમારો જે મોબાઈલ નંબર છે
એ નંબર આખો લખી દો અને પછી 1 બાય 1 એનું ટોટલ ગણો. એ ટોટલમાંથી જે ડબલ ડિજિટ આવે છે એને પણ ટોટલ કરીને સિંગલ ડિજિટ ઉપર લઈ લો અને એ તમારો મોબાઈલ નંબર થયો, કે મોબાઈલ નંબરનો જે તમારો આંક છે એ થયો. હવે મિત્રો વાત કરીશું તમને કે દરેક નંબરો વિશે. એમ તો ઘણી વખતે જ્યારે ક્લાયન્ટ અમારી પાસે આવે છે તો નંબર એમને નથી આપતા, કારણ કે કઈ ફિલ્ડમાં છે, શું કરવા માગે છે એ પણ જોઈને આપણે નંબર આપતા હોય. જેમ કે ટીચિંગ ફિલ્ડમાં હોય તો એના આપણે 1 છે, 3 છે એવા નંબર આપીએ છીએ. હોટલ કે પછી કોઈ જ્વેલરી બિઝનેસમાં છે તો એને આપણે 6 નંબર બી આપીએ છીએ. ઘણી વખતે કોઈને ફોરેન જવાનું હોય કે એવું હોય તો 7 નંબર બી એક્ટિવ આપણે કરાવીએ છીએ મોબાઈલની નંબરની અંદર. તો કહેવાય કે જે રીતની ફિલ્ડ હોય છે એ રીતે આપણે નંબર આપીએ છીએ. પણ આજે હું તમને એક જનરલી વાત સમજાવવા માગું છું કે ટોટલ નંબર તમારે ખાસ તમારા મોબાઈલનો જોવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં જેમ કે આપણે ટોટલ કર્યું અને પછી ટોટલમાં તમારો એક નંબર આવે છે તો એ સૂર્યનો નંબર છે. એ તમને લીડરશિપ આપશે, ગ્રોથ આપશે અને સક્સેસના દરવાજા તમારા માટે ખોલશે. 2 નંબર તમને ટોટલ કરતા જો 2 નંબર આવે તો એ તમને ઇમોશનલ બનાવે છે. ઘણી વખતે તમને ડિપ્રેશનમાં પણ નાખે છે, ઓવર થિંકિંગમાં પણ નાખે છે. ખાસ કરીને આ નંબર અવોઇડ કરાવીએ છીએ આપણે. ખાસ કરીને કોઈ એવું કોમ્બિનેશન હોય જ્યાં આગળ એ 2 નંબર આપવાનો હોય ત્યાં જ આપણે 2 નંબર આપીએ છીએ. મેં એક વિડીયોમાં પણ કીધું હતું કે જ્યારે 2 નંબર હોય તો એ લોકો ઉપર દુખિયારા લોકોના ફોન વધારે આવે છે. તો 2 નંબર પણ એ છે. મિત્રો 3 નંબર ગુરુનો નંબર છે. જે લોકો કન્સલ્ટિંગ, ટીચિંગ કે પછી કોઈ જ્યોતિષમાં હોય તો એના માટે 3 નંબર બેસ્ટ છે. મિત્રો 4 નંબર રાહુનો નંબર છે. 4 નંબર એટલે આપણે અવોઇડ કરાવીએ છીએ 4 નંબરને ખાસ કરીને. 4 નંબર સ્ટ્રગલ આપે છે, સંઘર્ષ આપે છે, તમારા બનતા કામ બી બગાડે છે. હા, એવું બની શકે કે રાહુ છે અચાનક ક્યારે સફળતા આપે એની કોઈ ગેરંટી નથી, પણ આપણે રિસ્ક શું કામ લઈએ એટલા માટે 4 નંબર આપણે એવોઇડ કરાવીએ છીએ. હા, કોઈ ફોરેન જવાનું હોય કે એવું હોય એવા કેસમાં આપણે એના ચાર્ટ જોયા પછી આપણે 4 નંબર કદાચ એને સજેશન કરી શકીએ, પણ બહુ રેર કેસમાં. હવે વાત કરીએ નંબર 5ની. તો મિત્રો જો તમે બિઝનેસ કરવા માગતા હોય, તમારો ગ્રોથ કરવા માગતા હોય, માર્કેટિંગ કરવા માગતા હોય તો એના માટે બેસ્ટ નંબર 5 નંબર છે. મિત્રો 5 નંબર એ તમને બિઝનેસમાં ખૂબ જ સફળતા પાવે છે. હવે વાત કરીએ નંબર 6ની. તો મિત્રો 6 એટલે શુક્રનો નંબર છે. એટલે લક્ઝરી લાઈફ, જે લોકો જ્વેલરીમાં છે, હોટલમાં છે, ફેશનમાં છે કે કોઈ એક્ટર છે, તો આવામાં 6 નંબર આપણે એને ટોટલ હોવું જોઈએ એના મોબાઈલ નંબરનું. 7 નંબર એટલે કે કેતુનો નંબર છે, કેતુ મહારાજનો, એટલે કે સ્પિરિચ્યુઆલિટી, કોઈ જ્યોતિષમાં હોય તો આવી જગ્યા પર 7 નંબર કામ લાગે છે. હવે વાત કરીએ નંબર 8ની. તો મિત્રો નંબર 8 સંઘર્ષનો નંબર. ફરીવાર એ તમને સંઘર્ષ આપે છે, મહેનત વધારી દે છે, કોર્ટ કચેરીમાં પણ પાડે છે. જે લોકોને કોર્ટ કચેરી ચાલતી હોય તો એ લોકોએ સાવધાન રહેવું 8 નંબરથી. હવે વાત કરીએ મિત્રો મોબાઈલ નંબરનું ટોટલ 9. તો હવે જેનો નંબર 9 આવતો હોય તો એ લોકો ખાસ કરીને પોલીસ, આર્મી કે પછી રમતગમત હોય એવામાં આપણે 9 નંબરને એક્ટિવ કરાવીએ છીએ મોબાઈલ નંબરથી. એટલે એનું ટોટલ 9 આવવું જોઈએ. તો મિત્રો આ હતું 1 થી 9 નંબર મોબાઈલ નંબરના, કે ટોટલ ગણીને જો આ નંબરો આવતા હોય તો આ રીતની ઇફેક્ટ થાય છે. હવે મિત્રો વાત કરીએ 0ની. જે લોકોના મોબાઈલની અંદર 00 આવતો હોય કે સૌથી વધારે 0 આવતા હોય કે લાસ્ટની અંદર 0 આવી જાય તો એ માણસ જેટલી બી જમા પૂંજી કરેલી હશે, જે પણ રૂપિયા ભેગા કર્યા છે, જે પણ મહેનત કરીને એકઠું કર્યું છે, એ આખરે એને 0 થઈ જશે. તો મિત્રો બને તો 1-8 0 હશે તો ચાલશે, પણ લાસ્ટમાં ના હોવો જોઈએ, કારણ કે લાસ્ટની અંદર એટલે કે ને ફૂલ સ્ટોપ લગાવ્યો છે, તો ફૂલ સ્ટોપની અંદર 0 ના હોવો જોઈએ. અને બને એટલા 0 ઓછા હોય તો વધારે સારું. તો મિત્રો આ હતા મોબાઈલ નંબરની વાતો, કે કઈ રીતે તમે મોબાઈલ ટોટલ ગણી શકો છો. હવે વાત કરીએ મિત્રો કે મોબાઈલના કોમ્બિનેશનની. તો મિત્રો ઘણા બધા એવા કોમ્બિનેશન છે કે 8-4 છે, 4-8 છે, 8-8 છે, 4-4 છે, 4-2 છે, 2-7 છે. તો આ બધા કોમ્બિનેશન જીવનમાં
ઘણી બધી સમસ્યાઓ ઊભી કરાવે છે. એટલે જે છેલ્લા 6 ડિજિટ છે એની અંદર અમુક કોમ્બિનેશન આપણે જોવા પડતા હોય છે. અને આ જ રીતે તમે નંબર તમારો કાઢી શકો છો કે તમારો નંબર કયો છે, અને તમારી જન્મ તારીખ જોડે તમે એલાઇનમેન્ટ કરી શકો છો. અને ઘણા લોકો જે ક્લાયન્ટ છે એ કહેતા હોય છે કે હવે અમે નંબર નવો લઈએ તો શું જૂનો નંબર અમારે બદલી નાખો? તો કઈ રીતે કરવું? તો મિત્રો, જો હું મારું સજેશન છે તો ધીરે ધીરે કરીને એકદમથી તમે નંબર ના બદલી શકો, પણ હા, સેકન્ડ ઓપ્શનમાં રાખો, એનાથી કોલ કરવાનું ચાલુ કરો જે નવો નંબર લીધો છે એનાથી. અને જે જૂનો નંબર છે ધીરે ધીરે કરીને પછી એને બંધ કરો તો વધારે સારું. અને બંધ ના કરો તો સૌથી વધારે જે નવો નંબર લીધો છે એનો ઉપયોગ કરવાનો ચાલુ કરો. ધીરે ધીરે કરીને એ નંબર ઉપર કોલિંગ આવવાનું ઓછું થઈ જશે. તો એ રીતે પણ તમે કરી શકો છો. પણ હા, મોબાઈલ નંબર જબરજસ્ત ઇફેક્ટ કરે છે લાઈફની અંદર. તો આ દરેકે જોવું જોઈએ. અને તમારો મોબાઈલનો નંબરનું ટોટલ કયું આવે છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, જો તમે તમારા મોબાઈલની અંદર રાજયોગ ક્રિએટ કરવા માંગતા હોય, રાજયોગ નંબર એક્ટિવ કરવા માંગતા હોય, તો તમે અમારું પેડ કન્સલ્ટિંગ લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે, એની પર તમે તમારું કન્સલ્ટિંગ બુક કરાવી શકો છો. અને પછી અમે તમને ડેટ આપીશું. એ ડેટ ઉપર તમારી સાથે મિટિંગ થશે. એની અંદર તમારું બર્થ ડેટ, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, આ બધું જ ચેક કરીને તમને આપવામાં આવશે. તો આ રીતે તમે કન્સલ્ટિંગ લઈ શકો છો. તો મિત્રો, આવા જ વિડીયો સાથે આપણે ફરી વાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી ગણેશાય નમઃ. જય શ્રી રામ.